फायर सेफ्टी मुद्दे एएमसी एक्शનમાં છે। फायर सेफ्टी मुद्दे સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે। થલતેજ બોડકદેવમાં ફાયર વિભાગની તપાસ છે। 6 જેટલી હોટલમાં ફાયર સેફ્ટીની તપાસ થઈ। ફાયર સેફ્ટી નિયમ તોડનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે। નિયમનું પાલન ન કરનાર એકમો સીલ કરવામાં આવી રહ્યા છે। તો ફાયર સેફ્ટીને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। જ્યાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નથી થઈ રહ્યું ત્યાં હોટલ રેસ્ટોરન્ટ સીલ કરવાની કામગીરી એએમસીએ હાથ ધરી છે। 6 જેટલી હોટલો અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી છે। फायर सेफ्टी मुद्दे हवे सीलिंगनी कार्यवाही। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ગયા છે। દિવ્યા, એએમસી ફાયર વિભાગ જે છે એએમસીનો એ સક્રિય થઈ ગયો છે, એક્શન લઈ રહ્યો છે, કે હોટલમાં તપાસ થઈ રહી છે? અમદાવાદ ફાયર વિભાગ દ્વારા જ દિલ્હીમાં આગ લાગી હતી હોટલમાં અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા, જે બાદ હવે અમદાવાદ ફાયર વિભાગ પણ એક્શનમાં આવ્યું છે। કોર્પોરેશનને સંયુક્ત તપાસ ટીમ દ્વારા કરવામાં આવી હતી। શહેરની વિવિધ હોટલોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ પહેલા અગાઉ કોર્પોરેશન દ્વારા નોટિસ પણ આપી દેવામાં આવી હતી કે ફાયર સેફટી નથી તો ત્યાં તાત્કાલિક ધોરણે તેનું અમલીકરણ કરાવવામાં આવે, પરંતુ આ હોટલના સંચાલકો જે અમલવારી નહોતા કરતા તેની સામે હવે એક્શન લેવામાં આવ્યા છે। સીલ મારીને કાર્યવાહી કરવામાં આવે છે। આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે રીતે સીડીઓ સાંકડી છે, રસ્તાઓ સાંકડા છે અને જો કદાચ આગ લાગે તો ઇમરજન્સીમાં ભાગવું પણ ખૂબ અઘરું બને તેવી શક્યતાઓ છે કે અહીંયાથી ભાગવું તો કઈ રીતે જવું અને જવું તો ક્યાં જવું તે મોટો સવાલ ઊભો થાય છે। ત્યારે અહીંયા પણ જે સીલ મારીને કાર્યવાહી છે તે કરવામાં આવી છે। આપ દ્રશ્યમાં પણ અહીંયાથી જોઈ શકો છો, કારણ કે અગાઉ 1 મહિના પહેલા પણ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તે લોકો સાંભળવા તૈયાર ન હતા અને તેના જ કારણે અહીંયા હાલ નોટિસ આપીને દંડાત્મક કાર્યવાહી છે જે કરવામાં આવશે। ફાયર વિભાગના એસ્ટેટ વિભાગને સાથે રાખીને અમદાવાદની 6 જેટલી હોટલ્સને સીલ કરવાની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયાથી જે સીધો રસ્તો છે તે રસ્તો પણ એ જ પ્રકારનો સાંકડો અહીંયા જોવા મળી રહ્યો છે। ફાયર વિભાગના સામાન તો મૂકવામાં આવ્યા છે તે પણ એક્સપાયરી ડેટના મૂકવામાં આવ્યા છે, તેનો કોઈ ઉપયોગ છે તે પણ કરવામાં નથી આવતો। અહીંયા જે ઇલેક્ટ્રોનિક્સ બોર્ડ જે લગાવવામાં આવ્યા છે ત્યારે ગમે ત્યારે જો બ્લાસ્ટ થાય, વ્યક્તિઓએ ભાગવું હોય તો કઈ બાજુમાં ભાગવું તેને લઈને પણ સવાલ ઊભો થાય છે। એટલે કે ફાયરના નિયમોનું ઉલ્લંઘન જ્યાં હોટલના સંચાલકો દ્વારા કરવામાં આવતું હતું ત્યાં સીલ મારવાની કાર્યવાહી છે જે કરવામાં આવી છે અને સીલ મારીને આ કામગીરી કરવામાં આવી રહી છે। 1 મહિના પહેલા જ્યારે નોટિસ આપવામાં આવી, મહત્વનું છે કે તાજેતરમાં જ દિલ્હીમાં આ પ્રકારની આગ લાગી હતી અને કોઈ પણ લોકો બચી શક્યા ન હતા। બસ આ જ પ્રકારનું ઉદાહરણ અહીંયા પણ એ જ રીતે જોવા મળી રહ્યું છે કે આ તમામ જે હોટલ્સ છે, રૂમ સાંકડા છે, ફાયર સેફટી નથી, જો શોર્ટ સર્કિટ થાય તો પણ આ પ્રકારે આગ લાગે તો ભાગવું લોકોએ કઈ રીતે તેને લઈને સવાલ ઊભો થાય છે। જ્યારે સીલ મારીને હવે કાર્યવાહી છે જે કરવામાં આવી છે અમદાવાદની 1 નહીં પરંતુ 6 જે નામાંકિત હોટલમાં કાર્યવાહી છે જે ફાયર વિભાગે, એસ્ટેટ વિભાગને અને કોર્પોરેશનને સંયુક્ત ઓપરેશન દ્વારા પાર પાડવામાં આવ્યું છે। ગઈકાલ રાતથી જ આ તપાસ છે જે શરૂ કરવામાં આવી હતી। અહીંયા જે રસ્તા બતાવવામાં આવે છે એ બી ખૂબ સાંકડા બતાવવામાં આવે છે। જો કદાચ 2 થી 3 લોકો અહીંયાથી ભાગે તો બહાર નીકળવું પણ મુશ્કેલ છે। એક્ઝિટ ગેટ પણ એક આપેલો છે, એ બી એક્ઝિટ ગેટ કેટલો નાનો છે હું બતાવવા માંગીશ। અને જે સીડી છે અહીંયાથી 2 લોકો પસાર થઈ શકે, પરંતુ ત્રીજા વ્યક્તિએ જવું હોય તો પણ કઠિન પડે। બીજી તરફ લાકડાનું જે શેડ બનાવી દેવામાં આવ્યું છે જેના કારણે અહીંયાથી આગ પ્રસરે તો વધુ પ્રમાણમાં પ્રસરે તે પ્રકારની સ્થિતિ પણ અહીંયા જોવા મળી રહી છે। એટલે કે ફાયર વિભાગે સીલ મારીને કાર્યવાહી હોટલો સામે પણ હાથ ધરી છે। જી બિલકુલ દિવ્યા, અમારી સાથે જોડાવા બદલ આભાર।